brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC. હું આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માંગુ છું. જે આ વખતના વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે. ગુજસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રૂવ થયા છે. એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચા કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. માં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે. એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે. આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો ઉપર 1,11,000 જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 91,625 બાળકો ઉત્તીર્ણ થયા છે. 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 82.35% છે. એટલે લગભગ ઇક્વલ છે. વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ 82.53% છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ 82.35% છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે. એ બુકલેટમાં બધું છે, બુકલેટમાં બધું છે, પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું. હા, બુકલેટ આપી દઈએ. બુકલેટ આપી, બુકલેટમાં આચારસંહિતા ના લાગે. બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છીએ. Brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC.